અધીરો છે ઈશ્વર, અધીરો છે ઈશ્વર તને બધું આપવા, અને ચમચી લઈ તું દરિયો માંગવા ઊભો છે. સાધુતાનો અંચલો ઓઢી, વિદ્વતાનો અંચલો ઓઢી અને સમાજમાં ફરવાવાળા, સમાજમાં વિચારવાવાળા એ સાધુડાના જીવનમાં કવિ કહે છે પરમાત્મા વસતો નથી. કવિ કહે છે કે પરમાત્મા વસતો નથી, પણ દિવસે દિવસે આશારામની સંખ્યા વધતી જાય છે અને તુકારામ જેવા સંતની સંખ્યા ઘટતી જાય છે. એટલે હવે ભગવા ઉપર વિશ્વાસ કરવો એ પણ મોટી અંધશ્રદ્ધા હોય એવું લાગે છે આપણને, પણ એ વાત ખોટી પડે છે. સાચા સંતના ચરણ સેવી લ્યો ને પછી તમારે ક્યાંય જવાનું આવતું નથી. સાચા સંતને પારખતા શીખી જાઓ બસ. સાચા સંતને જે દી તમે ઓળખી ગયા અને એના ચરણ સ્પર્શ થઈ ગયા અને એનો ધબ્બો તમારા વાહામાં પડી ગયો ને પછી તમારો બેડો પાર છે. પણ કહે છે ને કે સત્ય અને અસત્ય બંને હારે ફરવા જાય છે અને નદી કાંઠો આવ્યો એટલે સત્ય અસત્યની વાત કરે છે કે હાલો આપણે નદીમાં સ્નાન કરી લઈ. અને સત્ય છે ઉતાવળ કરે છે થોડી, નદીમાં સ્નાન કરવા માટે કપડાનો ઢગલો કરી અને ફટાફટ કૂદકો મારે છે, નદીમાં ધૂપકો મારે છે. અને અસત્ય છે એ સત્યના કપડાં પહેરી અને દુનિયામાં રખડતું થઈ જાય છે. આજે અસત્ય આખી દુનિયામાં ફરી રહ્યું છે એટલે વિજય એનો આપણને દેખાય છે. પણ મિત્રો યાદ રાખજો, સત્યમેવ જયતે એ લાઈન કોઈ પૂછી નહીં શકે. ભવિષ્યમાં સત્યનો જ વિજય થશે. જય માતાજી.